હજી એમ કઈ નિર્ણય બેન નો આવી જાય. ના ના, એ અમારે ચર્ચા કરવી જોઈએ, પછી કરીને વાત કરી, ટાઈમ લઈ અને વાત કરી, એટલે હજી બે વાત કરી કે ને અત્યારે અમે બે છીએ. અમે અમારા ના ભાઈ, ડેમેજ કંટ્રોલ હોય જ નહીં અહીંયા કાંઈ. હું અલગ છું, પેલા રાજકીય માણસ નથી ભાઈ, તમે મારો પરિચય નથી. મારો પરિચય ના 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 નો હોય નો હોય નો હોય. હું રાજકીય માણસ નથી. સાચી વાતમાં આજથી 97માં મોરબી યાર છે ને, આ બહેનું હે ને, હા, એ કેના અમે લેડો જાણી લ્યો ગામમાં, ત્યાં પણ હું આજીવન કેદમાં જીયો હતો. સાચી વાતમાં 97માં. એટલે હું કોઈ એવું રાજકીય ડેમેજ માટે આવ્યો નથી. મારા ગામના પનોતો પુત્ર હોવા ગામનો ખેડૂતને ફાયદો થાય, સરકારમાં સાચી વાત પહોંચે અને સરકાર પોઝિટિવ ખેડૂતને ફાયદો થાય એના માટે આવ્યો. કાંતિભાઈ, અહીંયાની આજુબાજુના ગામમાં પણ ઘણા બધા ખેડૂતો એવા છે જેમને ત્યાં વીજ પોલ નખાઈ ગયા છે પણ હજી સુધી વળતર નથી મળ્યું. ત્યારે એ બધા મુદ્દા લેવાના ના, નેતાઓ ત્યારે આવીને વાયદા કરીને જતા હતા, પણ પછી અત્યારે ખેડૂત ત્યાંના ત્યાં છે. તો આ કામની કોણ નેતા જીયાઓ શું કાંઈ તમે જીતો છો અહીંયા કેટલાય ટાઈમ? ના, પણ એ મારા વિસ્તારમાં એ મને કોઈ એમ કે કાનાભાઈ વાયદો કર્યો હોય. નહીં, કચ્છનો દાખલો છે કાંતિભાઈ. 15 વર્ષ પહેલા વીજ પોલ નાખવામાં આવ્યા હતા, હજી સુધી એનું ફંદ્યું નથી મળ્યું. ખેડૂતોનો એ પણ આરોપ છે કે હું અહીંયાનો પ્રભારી હું, મારા પાસે કોઈ લેખિત આવ્યું નથી. હું અહીંયાનો પ્રભારી કચ્છનો, અને આવ્યું હોય છે સાંભળો કચ્છના પ્રભારી તરીકે, રાજ્યના મંત્રી તરીકે કચ્છમાં 15 વર્ષ પહેલાનું વળતર નહીં આવ્યું હોય ને તો હું દેવરા વિશેની ખાતરી આપું. અત્યારે ખાલી છેલ્લે હવે એટલી વાત કરી દો કે આ લોકોએ તમને જે રજૂઆત કરી શું છે, આવતીકાલે તમે શું કરવાના છો? અત્યારે અમે બેસી અમારા ગામના વાત કરી અને કાલે ટાઈમ લઈ કલેક્ટર, એસપી, કંપનીવાળાને બેસી અને કઈ રીતે એનું આયોજન થાય, કઈ રીતે માંગણી છે, શું કાંઈ છે, પછી એ માંગણી સંતોષકારક થઈ જાય ને તો આ પછી માનો રાજસ્થાનની ડિઝાઇન જે પણ જે છે એનું અમે સરકારમાં રજૂઆત કરશું.